જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું મેંગો લડ્ડુ। વિડીયોને શરૂ કરતા પહેલા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી આવનારા રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહેલા પહોંચે। તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ। મેંગો લડ્ડુ બનાવવા માટે આપણે 2 નંગ કેરી લીધી છે, આપણે આ કેસર પાકેલી, અને આપણે અમૂલ ફેસ ક્રીમ લેવાનું છે થોડું, 8-10 નંગ આપણે પિસ્તાને કટિંગ કરી લીધું છે, 3 નંગ આપણે એલસી ફોલી લીધી છે, અને 100 ગ્રામ આપણે ઝીણું ટોપરું છે, 2 ચપટી ખાંડ જોઈએ આપણે લાડુ બનાવવા માટે। હવે આપણે કેરીને આપણે કાપીને ટુકડા કરીને આપણે એનું જ્યુસ બનાવી નાખવાનું। આ રીતે આપણે આને આપણે મિક્સરના જારમાં જ્યુસ બનાવી નાખવાનું। આપણે આ રીતે રસ કરી નાખવાનો કેરીનો। હવે આપણે એક બાઉલ મૂકશું ગેસ ઉપર, આપણે આ 1 ચમચી ઘી નાખીશું। ગેસ સાવ ધીમો રાખવાનો। તો આપણે આ બધું શેકી લેવાનું છે। ધીમા ગેસે આપણે આ ટોપરું ને સેજ આસુ પાતળું શેકી લેવાનું છે। ટોપરાની સ્મેલ આવવા મળે ને એટલું જ આપણે શેકવાનું છે। જરીક મેંગો રસ નાખવાનો। આપણે હવે આને કટ થાય ત્યાં સુધી હલાવતું રહેવાનું ધીમા ગેસ ઉપર। આપણે આ ખાંડ 2 ચપટી નાખી દેવાની, રસ સેજ ખટુમડો હોય ને એના હિસાબે। ખાંડ નાખીને થોડીક વાર હલાવતું રહેવાનું, એટલે ખાંડ સરસ રીતે ગળી જાય। આપણે આ અમૂલ ફ્રેશ ક્રીમ એ આપણે હારવાર વેળી દેવાની, પછી હલાવતું રહેવાનું। 4 મિનિટ હલાવતા રહીએ, એટલે જો આ રીતે એકદમ સરસ કટ થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું। હવે આપણે આમાં એલચી પાવડર નાખવાનું। થોડીક વાર હલાવતા રહેવું। આપણે ઉપરથી હવે પિસ્તા નાખીને મિક્સ કરાવી લેવાનું। આપણે ગેસ બંધ કરી દેવું, આને આપણે ઠરવા દેવું, અડધો કલાક ઠરવા દેવાનું, એટલે સરસ લડ્ડુ વળી જાય। નીચે ઉતારી
આ રીતે આપણે અડધો કલાક ઠરવા દીધું. આ રીતે આપણે કઠણ થઈ ગયું છે. હવે આપણે આના નાની નાની લાડુડી વાળી લેવાની છે. પછી આપણે એને ફ્રીજમાં મૂકી દેવાની, એટલે સરસ કઠણ થઈ જાય લાડુડી. એટલે આપણે ઘી વાળા હાથ કરી લેવાના. આપણે જેવડી સાઈઝ રાખવી એ પ્રમાણે વાળી લેવાના. આ રીતે આપણે ટોપરામાં રગડો સાઈડમાં મૂકતા જાવ. આ રીતે આપણે બધા લાડુ વાળી લેવાના. લાડુ વાળી લેવાનું. પછી આ રીતે આપણે ઉપરથી પિસ્તાની કટિંગ લગાડી દેવાનું. લાડુ ખાવામાં બહુ મસ્ત લાગે છે. તો તૈયાર છે આપણા મેંગો લડ્ડુ. તો જો તમને અમારા મેંગો લડ્ડુની રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારા મેંગો લડ્ડુ કેવા લાગ્યા.